તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિકાસના દાવો વચ્ચે અધૂરા રોડ, ગટર અને પાણી લાઇનના કામોના કારણે નાગરિકો ભારે પરેશાન છે। શહેરના અનેક વિસ્તારોમાં ખોદાયેલા રસ્તાઓ હવે લોકો માટે માથાનો દુખાવો બન્યા છે। ચોમાસું નજીક છે છતાં કામો પૂર્ણ ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સુરક્ષાની ચિંતા પણ વધતી જોવા મળી રહી છે। વરસાદ પડે તો પાણી ભરાવા અને અકસ્માતોની ભીતિ વ્યક્ત કરવામાં આવી। સ્થાનિકો પોતાના ખર્ચે કામચલાઉ વ્યવસ્થા કરી રહ્યા છે અને તંત્ર સામે તાત્કાલિક પૂર્ણતા માટે ઉગ્ર માંગ ઉઠી છે। 15 વર્ષથી હું રહું છું પણ છેલ્લા 15 વર્ષમાં એક પણ વખત અહીંયા આગળ પાકો રસ્તો બન્યો નથી। અમે 3-4 વખત સોસાયટીના સ્વખર્ચે રસ્તો બનાવ્યો પણ ગયા વર્ષે જે ગટર લાઈન ખોદાઈ એની અંદર ગટર લાઈન વાળાઓએ આખો રસ્તો ખોદી નાખ્યો અને હાલ તો એવી પરિસ્થિતિ છે કે ચાલીને પણ જવાય એવું રહ્યું નથી। અને તે છતાં જે પાલિકાનું તંત્ર છે એ આ બાજુ ક્યારે પણ આવી અને ધ્યાન લેતું નથી। અહીંયા આવવા જવા માટે રિક્ષાઓ અને વાહનવાળા પણ ના પાડી રહ્યા છે। એનું કારણ કે મુખ્ય રસ્તો કે રસ્તા બહુ જ ખરાબ હોવાને કારણે અહીંયા વાહનવાળા અને રિક્ષાવાળા પણ ના પાડે છે। ગઈ સાલ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી જે આવ્યા હતા અને રોડ મંજૂર કર્યા હતા છતાં પણ આજે દિન સુધી એના નક્કર પગલાં લેવાયેલા નથી। તો તંત્રને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે।